શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે 182 ભાગ સાંભળ્યા. આજે આપણે 183મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું 5મા અધ્યાયના 22મા શ્લોકનું વિસ્તારથી વર્ણન. કેમ કે હે કુંતીનંદન, જે ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી પેદા થવાવાળા ભોગો સુખ છે, તે આદિ અંતવાળા અને દુઃખના જ કારણ છે. આથી વિવેકશીલ મનુષ્ય તેઓમાં રમણ નથી કરતો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ વિષયો સાથે ઇન્દ્રિયોનો રાગપૂર્વક સંબંધ થતાં જે સુખ પ્રતીત થાય છે તેને ભોગ કહે છે. સંબંધજન્ય અર્થાત ઇન્દ્રિયજન્ય ભોગોમાં મનુષ્ય કદી સ્વતંત્ર નથી. સુખ સુવિધા અને માન મોટાઈ મળતા પ્રસન્ન થવું એને ભોગ કહે છે. પોતાની બુદ્ધિમાં જે સિદ્ધાંતનો આદર છે, બીજી વ્યક્તિ દ્વારા એ જ સિદ્ધાંતની પ્રશંસા સાંભળીને જે પ્રસન્ન થાય છે, સુખ થાય છે, તે પણ એક જાતનો ભોગ જ છે. તાત્પર્ય એ છે કે પરમાત્મા સિવાય જેટલા પણ પ્રકૃતિજન્ય પ્રાણી, પદાર્થ, પરિસ્થિતિઓ, અવસ્થાઓ વગેરે છે, તેઓમાં કોઈ પણ પ્રકૃતિજન્ય કરણ દ્વારા સુખની અનુભૂતિ કરવી એ ભોગ જ છે. શાસ્ત્ર નિષિદ્ધ ભોગ તો સર્વથા ત્યાજ્ય જ છે. શાસ્ત્ર વિહિત ભોગ પણ પરમાત્મા પ્રાપ્તિમાં બાધક હોવાથી ત્યાજ્ય જ છે. કારણ કે જડતાના સંબંધ વિના ભોગ નથી થતો. જ્યારે પરમાત્મા પ્રાપ્તિના માટે જડતા સાથે સંબંધ વિચ્છેદ કરવો આવશ્યક છે. સઘળા ભોગો આવવા જવાવાળા છે, અનિત્ય છે અને પરિવર્તનશીલ છે. એ કદી એકરૂપ રહી જ નથી શકતા. તાત્પર્ય એ છે કે એ ભોગોની પોતાની સાથે કોઈ પણ અંશે એકતા નથી. ભોગો આવવા જવાવાળા છે અને પોતે સદા રહેવાવાળો છે. ભોગો જડ છે અને પોતે ચેતન છે. ભોગો વિકારી છે અને પોતે નિર્વિકાર છે. ભોગો આદિ અંતવાળા છે અને પોતે આદિ અંતથી રહિત છે. એટલા માટે પોતાને ભોગોથી કદી સુખ નથી મળી શકતું. જીવ પરમાત્માનો અંશ છે. મમૈવાંશો જીવ લોકે. એટલા માટે તેને પરમાત્મામાંથી જ અક્ષય સુખ મળી શકે છે. જેટલા પણ સંબંધજન્ય સુખો છે, તે બધા દુઃખોના ઉત્પત્તિ સ્થાનો છે. સંબંધજન્ય સુખ દુઃખથી જ ઉત્પન્ન થાય છે અને દુઃખમાં જ પરિણમે છે. પહેલાં વસ્તુના અભાવનું દુઃખ થાય છે, ત્યારે તે વસ્તુના મળવાથી સુખ થાય છે. વસ્તુના અભાવનું દુઃખ જેટલી માત્રામાં થાય છે, વસ્તુના મળવાથી સુખ પણ એટલી જ માત્રામાં થાય છે. ભોગવનાર વ્યક્તિ દુઃખોથી નથી બચી શકતો, કારણ કે ભોગો જડતાના સંબંધથી જ થાય છે અને જડતાનો સંબંધ જ જન્મ મરણરૂપી મહાન દુઃખનું કારણ છે. પાતંજલિ યોગદર્શનમાં કહેવાયું છે, પરિણામ દુઃખ, તાપ દુઃખ અને સંસ્કાર દુઃખ એવા 3 પ્રકારના દુઃખ પાતંજલિ યોગદર્શનમાં કહેવામાં આવ્યા છે. દુઃખો બધામાં વિદ્યમાન રહેવાના કારણે તથા 3 ગુણોની વૃત્તિઓમાં પરસ્પર વિરોધ હોવાના કારણે
વિવેકી પુરુષના માટે સઘળા ભોગો દુઃખરૂપ જ છે. પ્રથમ, સઘળા વિષય ભોગો આરંભમાં સુખરૂપ પ્રતીત થવા છતાં પણ પરિણામમાં દુઃખ જ આપવાવાળા છે. કેમ કે ભોગોના પરિણામમાં આપણી શક્તિનો અને ભોગ્ય પદાર્થોનો નાશ થાય છે. આ દુઃખને પરિણામ દુઃખ કહે છે. બીજું દુઃખ છે તાપ દુઃખ. બીજી વ્યક્તિઓ પાસે આપણાથી અધિક ભોગ જોઈને પોતાની ઈચ્છા અનુસાર પૂરતા ભોગો ન મળવાથી હૈયામાં ભોગોની આસક્તિ હોવા છતાં પણ ભોગો ભોગવવાનું સામર્થ્ય ન હોવાથી તથા પ્રાપ્ત ભોગોથી વિખૂટા થઈ જવાની આશંકાથી ભોગોને પાસે રહેતા હોવા છતાં પણ હૃદયમાં જે સંતાપ રહે છે તે તાપરૂપ દુઃખ છે. હવે ત્રીજું દુઃખ છે સંસ્કાર દુઃખ. કોઈ કારણવશ ભોગોથી વિખૂટા પડી જવા પર મનુષ્ય એ ભોગોને યાદ કરીને દુઃખી થાય છે. આ સંસ્કાર દુઃખ છે. ભોગોમાં રુચિ હોવાના કારણે મન એ ભોગોને ભોગવવા ઈચ્છે છે, પરંતુ વિવેકને કારણે બુદ્ધિ તેને ભોગવતા રોકે છે. એવી જ રીતે સત્સંગ કરતી વેળા તામસી વૃત્તિના કારણે નિંદ્રા આવવા લાગે છે અને નિંદ્રાનું સુખ મનુષ્યને પોતાની તરફ ખેંચે છે, પરંતુ સાત્વિક વૃત્તિના કારણે તેને વિચાર આવે છે કે હમણાં સત્સંગ કરી લઈએ, કેમ કે આવો અવસર વારંવાર મળશે નહીં. આ ગુણવૃત્તિ વિરોધ છે, જેના દ્વારા સાધકોને બહુ જ દુઃખ થાય છે. ભોગોને પ્રાપ્ત કરવા એ પોતાના વશની વાત નથી, કેમ કે એમાં પ્રારબ્ધનું પ્રાધાન્ય અને પોતાની પરતંત્રતા છે. પરંતુ ભગવાનની પ્રાપ્તિ પ્રત્યેક મનુષ્ય કરી શકે છે, કેમ કે એમની પ્રાપ્તિના માટે જ મનુષ્ય શરીર મળેલું છે. ભોગ બે મનુષ્યોને પણ સમાન રૂપે પ્રાપ્ત નથી થઈ શકતા, પરંતુ ભગવાન મનુષ્ય માત્રને સમાન રૂપે પ્રાપ્ત થઈ શકે છે. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો 183મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 184મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.